જય જવાન જય કિસાન વેધરમેન ગુજરાત યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને હું છું પારસ વાઘેલા. મિત્રો, આજે આ હવામાન વિભાગ દ્વારા મેપ જાહેર કરવામાં આવેલો છે. તેમાં આજની તારીખમાં ગુજરાતના કયા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે તેની વાત આજના આ વિડીયોમાં આપણે કરવાની છે. તો તમે જોઈ શકો છો, આ હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલો મેપ છે. અને આજના આ વિડીયોમાં હું તમને જણાવીશ કે કયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે, અથવા તો ભારે વરસાદના ઝાપટા પણ જોવા મળી શકે છે ઘણા વિસ્તારોમાં. ગઈકાલે ઘણા વિસ્તારોમાં વરસાદના ઝાપટા જોવા મળ્યા હતા, જેમ કે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી આ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળ્યા હતા. આ સાથે રાજકોટ, બોટાદ, પાછું ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, બનાસકાંઠા, પાટણ આ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળ્યા હતા. પાછા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ અમદાવાદ, આણંદ, ખેડા તેમાં પણ હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળ્યા હતા ગઈકાલે. આજે કયા વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળશે, કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે માવઠું, તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે. તો ખાસ કરીને યુટ્યુબ ચેનલમાં જોડાયા ન હોય તો યુટ્યુબ ચેનલમાં જોડાઈ જજો, તેમજ આ વિડીયોને લાઇક કરી અને બીજા મિત્રો સુધી શેર કરી દેજો. તો મિત્રો, તમે આ હવામાન વિભાગ દ્વારા મેપ જાહેર કરેલો છે, તેમાં જુઓ. મધ્ય ગુજરાતની પહેલાં વાત કરી લઈએ. મધ્ય ગુજરાતમાં અમદાવાદથી લઈ અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ આ બધા વિસ્તારોમાં આજની તારીખમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળવાના છે. અને આપણે સૌરાષ્ટ્રમાં રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળવાના છે. ઘણા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે. ઘણા વિસ્તારોમાં વાદળછાયું પણ વાતાવરણ જોવા મળી શકે છે. અને બીજું આપણે વિન્ડી વેધર છે, તમે વિન્ડી વેધરમાં પણ જોઈ શકો છો. તો તેમાં પણ દક્ષિણ ગુજરાતમાં આ સાથે ઉત્તર પૂર્વ ગુજરાત છે, તેમાં પણ હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા આજની તારીખમાં જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા આ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે આજની તારીખમાં. તો આ તમે જોઈ શકો છો, આપણે વિન્ડી વેધરમાં પણ બતાવી રહ્યો છે, માવઠું દર્શાવે છે મોડલ. અને હવામાન વિભાગ દ્વારા પણ મેપ જાહેર કરવામાં આવી છે. અને આ માવઠા વિશે પણ આપણે ચર્ચા થઈ ગયેલી છે, તો એક વિડીયો મૂકી દીધેલો છે, તે તમે જોયો હોય કે ના જોયો હોય, ન જોયો હોય તો જોઈ લેજો. આપણે ઘણા સમય પછી આપણે તેની વાત કરેલી છે. તો આ યુટ્યુબ ચેનલમાં વિડીયો તમને જોવા મળી જશે. તે આપણે આગોતરું એંધાણ જણાવેલું છે કે મે મહિનામાં માવઠું મોડલ દર્શાવે છે, તેની વાત આપણે કરી લીધેલી છે. અને ખાસ તે પ્રમાણે જ આપણને માવઠું જોવા મળી રહ્યું છે. તો આવે જ આપણે માવઠાની અપડેટ, ચોમાસા દરમિયાન હવામાનની અપડેટ આ યુટ્યુબ ચેનલમાં મળતી રહેશે. તો ખાસ કરીને યુટ્યુબ ચેનલમાં ન જોડાયો હોય તો જોડાઈ જજો. હવામાનની રેગ્યુલર અપડેટ તમને મળતી રહે. તો જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ.